એમાં એવું હતું કે વિષ્ણુભાઈ હતા સ્કૂલમાં ભણવા આવ્યા હતા ટૂંકમાં તો ત્યારે આવ્યા અને ખાસ તો મારા જે બ્લોગમાં પકોડી છે કારણ કે જનક પકોડી છે ને મારા હિરોવાની એ પકોડી તો બદલાવવામાં આવી જગ્યા ચેન્જ કરવામાં આવી બતાવો તો આ છે કેનાલ વાળી કેનાલ અને આ પકોડીની દુકાન છે અને મને દુકાન બીજી બનાવી છે ચાલુ છે તો આગળ કરી છે દુકાન રસ્તો છે ત્યારવાળા વાળી પેલી પકોડી બનાવી ગયો પહેલી પકોડી તમને બતાવી નહીં હતી પહેલી પકોડી ત્યાં બનાવતા દુકાન તો ચાલુ જ છે ત્યાં કોણ પાર્લરની પ્લસમાં કહેવાનું મતલબ કે અહીંયા દુકાન રાખી છે બસ હવે પકોડી આપણે પકવાયા છે આજે ગિરનારી બાપુ રહે છે લોકેશન જોઈ લો તમને બતાવી દે કે ઈસરો બાજુથી આવતા જો કેનાલનો ઢાળ પડે અહીંયા સીધી જ ગૌ માતા તમે બે હાથે બહાર પકડો મોટા મોટું એડ્રેસ છે સ્કૂલ છે ચાલો દુકાન આ મોટા મોટી એડ્રેસ પકોડીની બાજુમાં આ સ્કૂલ છે સ્કૂલ છે પ્રાથમિક શાળા છે સીધા હવે પગ વાયા છે આપણે સામે કેરળાવાળો રસ્તો આવે છે આ બાજુથી તો ફાઇનલી આપણે જય શ્રી ચામુંડા પકોડી એન્ડ પાન પાર્લર આપણે પહોંચી ગયા છે તો આપણે બાઇક આપણું પાર્કિંગ કરી નાખીએ વિષ્ણુભાઈ હા તો આપણે અંદર જતા રહ્યા વિષ્ણુભાઈ હા બોલો ને તમે તો અમે અંદર એસી ની હવા ખોરા ટાઢી બરફથી બરફ જે એસી ચાલુ છે અને સામે બને ગરમ ગરમ પકોડી હા અરે તમે એક ખાલી 5 પકોડી ખો ને હા તો હા તે ઘરી ખાવા જ નાખો હા અને આ વિષ્ણુભાઈ આ પકોડીનું પાણી છે અને આ છે પાર્સલ માટે પકોડીનું પાણી ભરીને મેલ્યું છે હા અને હમણાં પેલા અશ્વિનભાઈ અમારે પકોડી બનાવી રહ્યા છે પકોડી બનાવી રહ્યા છે પોતી હા અંદર આ પાળો પાણીનો નળ પણ મેલ્યો અને આ છે ટોકન બારી છે જો ટોકન તમારે લેવું પડે તો તમને પકોડી ખાવા મળે ને બાકી ટ્રાફિક હોય ને ત્યારે પકોડી ખાવા તમને મળે જ નહીં એ વાત સાચી હા અત્યારના વાગ્યા છે 2 છતાં પણ પકોડીની આમ ટ્રાફિક તો તમે જોઈ શકો વિષ્ણુભાઈ હા નકે 2 વાગ્યા તારી વસ્તુ આપણે વસ્તી તો ભૂખી ના હોય ને વિષ્ણુભાઈ ના હોય ને આ જો થાળ પૂરો ભલો પડ્યો છે આમ તરત આમ ખાવાની મજા આવે એકદમ આમ સુગંધ પણ સારી આવે વિષ્ણુભાઈ શું કેવું તમારું અમે હાલત ગાધી ના ગાધી આપણે ગાધી 2 પકોડી ગાધી પણ તાપી રહ્યા મેં કીધું કે હું તો પાણી પીને તાપી રહ્યો પકોડી ખાઈ સાચી વાત પકોડી બનાવે એટલે એક નંબર પકોડી બનાવે અને તમે બધે જગ્યાએ પકોડીની આપણે ઠોન બજારમાં જો ગમે એ જો લારીઓ જોઈ છે આ વિષ્ણુભાઈ જબલા પડ્યા છે પડો બોતા પાર્સલ માટે જબલાનો હા પાર્સલ માટે ખૂટે જ નહીં પણ આ તો 15 દાડામાં તો જબલું જોવા જ ના મળે મને તો એવું લાગે વિષ્ણુભાઈ 15 દાડા ને 10 દાડા 10 દાડામાં તો જબલો ખલાસ હાઉ શું કે અશ્વિનભાઈ મુસ્કુરાઈ રહ્યા છે હોય સારી બહુ એક નંબર પકોડી બનાવે છે પેલું સ્થળ હતું પકોડીનું આપણે નર્મદા કેનાલ નીકળેલી છે એહુરુ ત્યાં આગળ
પછી ત્યાંથી બદલાવીને થોડુંક આગળ લઈ જશે તેવાડા બાજુ રસ્તો જાય બકા અમે દશો ભાઈ બે હરા ન લાગે હોય ઝઘડો ચલો આપણે બહાર જઈએ બહાર જઈને હું તમને બતાવું જગ્યા તમને બતાવું તો આપણે ફાઇનલી બહાર આવી ગયા છીએ આ છે મસ્ત એકદમ શુદ્ધ પાણી એટલે કે પીવાનું પાણી બૂરનો બોરનું પાણી એક નંબર પાણી બહાર આવી ગયા આ રસ્તો સીધો આવે એ દેવદર બાજુથી આવે છે અને આ રસ્તો સીધો જાય એ આપણા નગર તેવાડા બાજુ જાય છે આ જુઓ જય શ્રી ચામુંડા પકોડી સેન્ટર એન્ડ પાન પાર્લર એક નંબર પકોડી ખો અને એસીની હવા ખો શું કેવું વિષ્ણુભાઈ તમારું એજીની હવા કોણ ઓની ઓની પકોડી ખો વાહ પકોડી જાડી હવા કોણ ઓની ઓની પકોડી ખો પકોડી બાકી વિષ્ણુભાઈ એક નંબર બનાવે છો એક નંબર અને હવે તો આમ પકોડી નો બધે દુકાનો હોય આપણે લારી હોય લારી હોય આ તો ઢાબુ ભર્યું પડવું છે ઢાબા વાળી પકોડી અંદર તો એટલે એસીની એકદમ ઠંડી ઠંડી હવા આવે એટલે આમ મજા આવે ઠંડી શાંતિસર બેહો આરામ કરો પછી પકોડી ખો હા પાર્લર પણ બાજુમાં છે તમને કોઈને ગુટકા બુટકા કોઈ વસ્તુ ઠંડુ પાણી ગમે એ રીતું મળી જશે આ ટોકન બારી છે વિષ્ણુભાઈ હા ટોકન બાજી ટ્રાફિક હશે ને ટ્રાફિક હો. ટોકન લઈને તમારે અંદર જવું હા ટોકન લેવું પડશે ફરજિયાત ટોકન લેવું પડે કારણ ટ્રાફિક કે શું અત્યારે તો પબ્લિક પૈસા આલવા રે ના આલવા રે ખાઈ ચલો કરીને અંદર આવી જશે જોઈ લે મમ્મી તો પકોડી ખાવાનું હા સારું એસી થઈ જાય, એસી ની હવા તો હા વિષ્ણુભાઈ ની પકોડી ખાવાનું ચાલુ જ છે અમે તો પકોડી ખરાબ ટાટકા આવે ત્યારે વિષ્ણુભાઈ તો પકોડી